નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। ચર્ચાસ્પદ લોકાયુક્ત ખરડો વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર। ભાજપના અધ્યક્ષ પદે આરસી ફળદુની પુનઃનિયુક્તિ। કેગના અહેવાલમાં 150 કરોડનો ભ્રષ્ટાચાર, કોંગ્રેસનો આક્ષેપ। લાડોલ મુકામે પ્રસિદ્ધ હરસિદ્ધ માતાના મંદિરનો સુવર્ણ શિખર મહોત્સવ। વર્લ્ડ ઓટિઝમ ડે દિવસે યોજાયો અવેરનેસ કેમ્પ। IPL 6 નો રંગારંગ પ્રારંભ। ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ કરવા માટે લોકાયુક્ત નિમણૂક કરવાના મામલે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું નવનિયુક્ત લોકાયુક્ત વિધેયક વિપક્ષના વિરોધ અને સભાત્યાગ વચ્ચે બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું। આ વિધેયક લાવીને ગુજરાત સરકાર રાજ્યપાલની અને ચીફ જસ્ટિસની સત્તા પર કાપ મૂકવાનો પ્રયાસ કરી રહી હોવાનો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો। વિધાનસભામાં લોકાયુક્ત બિલ અંગે ચર્ચા થઈ, ત્યારબાદ સભ્યોના સૂચનોને માન આપીને લોકાયુક્તના હોદ્દે નિમણૂક પામનાર વ્યક્તિની વય મર્યાદા 72 થી વધારી 76 કરવામાં આવી। वाले का बोलने का जो तरीका है वो ठीक नहीं है। कांग्रेस वाले ने अभ्यास नहीं किया है। हमने उनको बार बार बताया, विधानसभा में भी चर्चा दरमियान बताया। उसके पहले बिल में स्पष्ट लिखा गया है कि जिस प्रकार से भारत सरकार की लोकपाल की नियुक्ति के लिए माननीय वड़ा प्रधान श्री की अध्यक्षता में जैसी कमेटी बनाई गई है, ऐसी ही कमेटी मुख्यमंत्री श्री की अध्यक्षता में गुजरात सरकार ने बनाई है। लोकायुक्त 2013 का बिल गुजरात गवर्नमेंट ने बहुमत से पास किया है। हमारा जो प्रॉब्लम था कि 1986 में जो बिल बना था, उस प्रावधान के नीचे ऑनरेबल गवर्नर साहब, ऑनरेबल चीफ जस्टिस गुजरात हाईकोर्ट, लीडर ऑपोजिशन, इन तीन के माथे जिम्मेदारी थी। गवर्नमेंट का रोल नहीं था और उस समय कांग्रेस मेजोरिटी में थी, फिर भी इन्होंने अपना रोल नहीं रखा। ऑपोजिशन में बीजेपी थी, उस समय ऑपोजिशन को जिम्मेदारी दिया है। उसके आधार पर गवर्नर श्री ने जो जस्टिस मेहता को अपॉइंट किए लोकायुक्त के हिसाब से, जो बीजेपी गवर्नमेंट को मंजूर नहीं थे, इसके पहले 2003 से पोस्ट खाली थी। ये जो बीजेपी दिल्ली में जो कहती है कि लोकपाल लाओ, तो गुजरात में कभी लोकायुक्त लाओ, ऐसा तो कहना चाहिए। જો કે આ બિલ મત માટે મુકાયું ત્યારે કોંગ્રેસના પરેશ ધારાણી સહિતના સભ્યોએ તેમની વિરુદ્ધમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા। પરિણામે નીતિન પટેલે કોંગ્રેસના પરેશ ધારાણીને 1 વર્ષ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી। જો કે સ્પીકરે એક તક આપવાનું જણાવતા કોંગ્રેસના દંડક બલવંતસિંહે તેમના સભ્યોને શિસ્ત જાળવવા અનુરોધ કર્યો હતો। ત્યારબાદ વિધેયક બહુમતીથી પસાર થયું ત્યારે કોંગ્રેસના સભ્યો ગૃહ છોડી નીકળી ગયા હતા। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકમની સંરચનાની ચાલી રહેલી કામગીરીના અંતિમ ચરણમાં કેન્દ્રીય ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં રણછોડભાઈ ફળદુને પુનઃ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા। હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ IK જાડેજા, કૌશિક પટેલ, મહામંત્રી શંકર ચૌધરી સહિત 6 આગેવાનોએ આરસી ફળદુના નામની દરખાસ્ત કરી। માત્ર એક જ ફોર્મ ભરાયું હોવાથી કેન્દ્રીય ચૂંટણી અધિકારી થાવરચંદ ગેહલોત અને રાજ્ય સંરચના અધિકારી જયશ્રીબેન પટેલે તેમની બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ઓફિસ ખાતે ફળદુને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું। તેમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી ગેહલોત પણ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીએ પુનઃ જેમની ઉપર વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી છે એવા આદરણીય શ્રી રણછોડભાઈ ફળદુને પ્રદેશ અધ્યક્ષ તરીકેની એમની આગામી કામગીરી માટે યશસ્વી સફળતાઓની શુભેચ્છાઓ પાઠવું છું। એમની નિમણૂકને આવકારું છું, એમને અભિનંદન આપું છું। ત્યાં ટીમ ગુજરાત તરીકે ખભે ખભા મિલાવીને અમે સમાજ જીવનમાં અમારી પાર્ટીના સંસ્કારોને છાજે એ પ્રમાણે કામ કર્યું અને એને લીધે દરેક જગ્યાએ સમાજે અમને ભાવથી આવકાર્યા, જ્વલંત વિજયો પ્રાપ્ત કર્યા।
આજે હું એ ભૂલી શકતો નથી કે આ નાની મોટી સંસ્થાકીય ચૂંટણીઓ જ્યારે જ્યારે આવે છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં ગુજરાતભરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી લઈને કાર્યકર્તાઓ એકજૂટ બનીને ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે એ પ્રત્યેક કાર્યકર્તાઓને હું અંતઃકરણપૂર્વક અભિનંદન કરું છું, ધન્યવાદ પાઠવું છું, એમને પ્રણામ કરું છું. ફળદુને પુનઃ પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવાની ઘોષણા કરાતા જ સંરચના અધિકારીઓ ગેલહોત જયશ્રીબેન પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, નીતિશ ભારદ્વાજ, ભાજપના આગેવાનો રૂપાલા, વિજય રૂપાણી, ભરતસિંહ પરમાર, નટુજી ઠાકોર, નટુજી પરમાર, આઈ.કે. જાડેજા, સુરેન્દ્ર પટેલ, ભરત પંડ્યા વગેરે સહિતના આગેવાનોએ સન્માન આરસી ફળદુનું સન્માન કર્યું હતું. જાહેર થયેલા કેગના અહેવાલથી આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થયો છે. તે મુજબ ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કરેલા કેગના રિપોર્ટમાં મહત્વનો ઓડિટ અહેવાલ એવો કોમર્શિયલ રિપોર્ટ જાહેર થયો નથી તેમ જણાવતા વિધાનસભા વિરોધ પક્ષના પ્રવક્તા અને દરિયાપુર કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે માત્ર 12 જ કિસ્સામાં રૂપિયા 1300 કરોડથી વધુની ક્ષતિ બહાર આવી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ગણતરીની જ મિનિટોમાં પ્રાથમિક અહેવાલમાં આ હકીકતો બહાર આવી છે. 11 વર્ષમાં ભાજપની આ સરકારે રૂપિયા 4,21,300 કરોડથી વધુના કેગ સર્ટિફાઈડ કૌભાંડ આચર્યા હોવાની હકીકતો કેગના ઓડિટ રિપોર્ટમાં બહાર આવી છે. દર વખતે વિધાનસભામાં છેલ્લા દિવસે કેગના રિપોર્ટ રજૂ કરી સરકાર ઘણું બધું છુપાવતી હોવાનો આક્ષેપ મૂકતા ગયાસુદ્દીને જણાવ્યું, પ્રાથમિક અવલોકનમાં જે 12 મોટા કિસ્સાઓ ટાંકવામાં આવે છે તે લોકોને સીધા સ્પર્શતા પાણી, વીજળી અને આરોગ્ય વિષયક સેવાઓ સાથે જોડાયેલા છે. ગઈકાલે વિધાનસભા સત્રમાં છેલ્લા દિવસે કેગનો અહેવાલ રજૂ કરાતા વિપક્ષે એવું જણાવ્યું કે સરકાર પોતાની ચામડી બચાવવા માટે કેગનો રિપોર્ટ આજે રજૂ કરી છે, જ્યારે બીજી તરફ સરકાર તરફથી એવું જણાવવામાં આવ્યું કે કેગના અહેવાલમાં રાજ્ય સરકારના આર્થિક વ્યવસ્થાપન અને જાહેર સાહસોની પ્રશંસા કરવામાં આવે છે તેમજ રાજ્યની મહેસૂલી આવકમાં 102% જેટલો વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં આવેલા લાડોલમાં અતિ પૌરાણિક હરિસિદ્ધ માતાના મંદિર ખાતે આજથી 18મી એપ્રિલ સુધી શિખર સુવર્ણ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 11 કુંડ્ય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે માહિતી આપતા હરિસિદ્ધ માતા મંદિરના મહંત અશ્વિનભાઈ જાનીએ જણાવ્યું કે ગ્રામજનોની સાથ અને દાતાઓના સહકારથી તારીખ 15મી થી તારીખ 18મી સુધી 11 કુંડ્ય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ચૈત્ર નવરાત્રિ જેવા પાવન પ્રસંગે મા હરસિદ્ધના શિખરે સુવર્ણ કળશનું પ્રતિષ્ઠા તારીખ 18/4/13 ગુરુવારના રોજ બપોરે 12:39 કળશ સ્થાપન થાય છે. આ યજ્ઞમાં 200 થી 250 જેટલા બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠ યજ્ઞ કરાશે. આ યજ્ઞના આચાર્ય પદે ગુંજાવાળા હર્ષદભાઈ જોશી છે, જ્યારે પૂર્ણાહુતિના દિવસે હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવશે, જ્યારે 101 દીવડાઓની મહાઆરતી કરવામાં આવશે તેમજ દરરોજ રાત્રે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 1300 વર્ષ પુરાણા સિદ્ધરાજ જયસિંહના સમયના આ હરસિદ્ધ માતાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ઓટિઝમ એ કોઈ રોગ કે જીવલેણ બીમારી નથી, પરંતુ તે માનસિક અવ્યવસ્થા કે મગજનો અપૂરતો વિકાસ, ખાસ કરીને બાળકોમાં મગજનો અસંતુલિત વિકાસ અને મનની અસંતુલિત પરિસ્થિતિને જોવા મળતી વિકૃતિ અથવા તો અસામાન્ય વર્તનને ઓટિઝમ કહેવામાં આવે છે. આજે ઓટિઝમનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે આ અંગે લોકોમાં ખાસ કરીને માતા પિતામાં જાગૃતિની જરૂર હોય. વર્લ્ડ ઓટિઝમ ડે નિમિત્તે અમદાવાદના જાણીતા ન્યુરો સાયકાટ્રિસ્ટ ડોક્ટર વિનોદ ગોયલ અને તેમની એક્સપર્ટ ટીમ દ્વારા વર્લ્ડ ઓટિઝમ ડે ની ઉજવણી સાથે ઓટિઝમ અવેરનેસ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. વર્લ્ડ ઓટિઝમ ડે અને કહેવાય છે જિદ્દીપણું, આ વિશેષ પ્રકારનું જિદ્દીપણું, હઠીલુંપણું અથવા શાઇનેસ કે એકલા રહેવું કોઈ, અને આ બધા લક્ષણો આપણે માય નેમ ઇઝ ખાન પિક્ચરમાં જોયા છે કે જેમ શાહરૂખ ખાન ફક્ત કાજોલ જોડે જ વાત કરે છે, આને જ જોવે છે, આની બેનપણીઓને નથી જોતો. આ જ્યાં ચાલે છે તો બી આની આજુબાજુનો આનો ખ્યાલ નથી રહેતો કે શું ચાલે છે. એક્સિડન્ટ હોતા ઘણી વખત બચ્યો છે આ પિક્ચરમાં. આ ઓટિઝમના બાળકોના લક્ષણો હોય છે કે આ લોકો કોઈ જોડે ભળતા નથી,
આને વાતચીત કરવાની કળા બહુ ઓછી હોય, બહુ ઓછો બોલે, બહુ લિમિટેડ બોલે. અને રોમાન્ટિક કહો તો રોમાન્સ તો બિલકુલ નથી આવડતો અને વર્ડ્સ નથી આવતા. અને ત્રીજો છે આનો વ્યવહાર, કે જેમ હાથ હલાવે તો હાથ હલાવે કરે, શરીર હલાવે તો શરીર હલાવે કરે. આ બીમારીના લક્ષણો જ્યારે મોટા ભાગે લોકો ગાંડ પણ સમજી જાય છે અને ગાંડાના ડોક્ટર પાસે મોકલી દે, અથવા મંદબુદ્ધિ સમજી જાય છે અને મંદબુદ્ધિના ડોક્ટર પાસે મોકલી દે. ખરેખર બંને જ નથી. આ છે વિશેષ બીમારી, કહેવાય છે જિદ્દીપણું વિશેષ પ્રકારનો, અને શાઇનેસ, એકલા રહેવું, એકળવાયું જિંદગી. અને આ વસ્તુ સારી થઈ શકે છે કેમ કે આ ન્યુરોલોજીકલ બીમારી છે. આની નવી સારવાર આવી ગઈ છે અને અમે આશરે 150 દર્દી સારા કર્યા છે છેલ્લા 5 વર્ષમાં. આ અંગે શહેરના જાણીતા સાયકાટ્રિસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ન્યુરોસાયકાટ્રિસ્ટ તથા અમેરિકન ઓટિઝમ સોસાયટીના સભ્ય અને 100 થી વધુ ઓટિઝમ દર્દીઓની સફળ સારવાર કરનાર ડોક્ટર વિનોદ ગોયલે જણાવ્યું કે આજે દુનિયામાં ખાસ કરીને ભારતમાં ઓટિઝમના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આ અવેરનેસ કેમ્પેન અંતર્ગત વર્લ્ડ ઓટિઝમ ડે નિમિત્તે આ ડોક્ટર્સ અને એક્સપર્ટના ગ્રુપ દ્વારા બાળકો માટે ખાસ પેઇન્ટિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન આ અવેરનેસ કેમ્પ અંતર્ગત આ ગ્રુપ દ્વારા શહેરમાં ફ્રી કન્સલ્ટિંગ એન્ડ ફ્રી સાયકોલોજી ટેસ્ટિંગ અવેરનેસ કેમ્પ, મીડિયા અવેરનેસ ડ્રાઇવ્સ, સ્કૂલ વિઝિટ્સ, CRC પ્રોગ્રામ, ફ્લેશ મોબ્સ તથા સોશિયો નેટવર્કિંગ સહિત અનેક સોશિયલ એક્ટિવિટી અને પ્રોગ્રામ કરવામાં આવનાર છે. અત્યંત ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ 6 નો પ્રારંભ થયો છે. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે ભવ્ય અતિ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી. સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરવામાં આવી હતી. વિદેશના ક્રિકેટરો ભારતીય સંસ્કૃતિની ઝલક જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. શાહરૂખ ખાને રવિન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત કવિતા રજૂ કરી હતી. ફ્લાઇંગ ડ્રીમર્સ દ્વારા દોરડા વડે હવામાં લટકી અદ્ભુત પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. પરંતુ IPL ઉદ્ઘાટન સમારંભ ફિલ્મ એવોર્ડ સમારંભ જેવો વધુ જણાતો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.